મિત્રો, શંકરસિંહ સિંધવ નામના એક લોક સાહિત્યકાર છે. એમણે એક ખૂબ સરસ રચના કરી છે જે મને બહુ જ ગમે છે. એ રચના આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. ધ્યાનથી પૂરી સાંભળજો, મજા આવશે. આજના આ આધુનિક યુગમાં આપણે એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે પાછળ આપણે શું શું ગુમાવ્યું છે એની વેદના અને વ્યથા રૂપે એમાં અતીતની યાદો રજૂ થઈ છે. તો સાંભળો, ત્યારે ખૂબ મજા આવે એવી રચના છે કે માવલડીના પાલો ગયા ને ગઈ દાદાની વાતો, ઘી ગોળના ચૂરમા ગયા ને ગઈ નોતરાની નાતો, ગીલી દંડા ભમરડા ગયા ગઈ બળદગાડાની વાત્યું, ઘાસ રાહડા ગરબી ગઈ ગઈ ચંદરવાની ભાત્યું, ગોળી કેરું ગવન ગયું ગઈ પનઘટની પનિહારી, તાંબા પિત્તળની હેલ ગઈ ગઈ ઝરૂખા બારી, ગાય ભાંભરડા ઝમર વલોણા ગયા રાગ પ્રભાતી, ધૂપ દીપને ઝાલર ટાણું નોબત આરતી ખાતી, ગઈ ડેલીઓ ગયા ડાયરા ગઈ મહેમાનોની મોજુ, લાપસી લાડુ શિરામણ ગયા ક્યાં ગઈ અરજુ ચરજુ, માચી ઢોલિયા ઘરર ઘંટી માફો વેલ્ય મશિયાળા, ખાંડણીઓને સાંભેલું ગયા ઘર થયા ઓશિયાળા, મેઘ ગાણા અને પરબલા ગઈ મણ દેવતાની વાતું, મોતી તોરણ મસાલો ગઈ ગઈ ઘરચોળાની ભાત્યું, આણું ટાણું ઝીયાણું ગયું ગયું ભાણું ભાણું, ગાગર ઉતરણ ઓજમણ ગયા ગયું બલોયા ને બોઘાણું, નાળ જોતર ને ભંડુક્યું ગયું ગયો મોળિયો માચી, ગયો સરુખો ગયો વાનોરો ગયા તેલ ને ખાંચી, લાંગ પટારો ડામચ્યો ગયો ગઈ કેડી ને બેડી, સુડલા સુપડા ડાલા પાનસ ગયું પીઠ પલાણ ને ઘોડી, ગમાણ સાંકળ ઓગળ ખીલા જોગણ ને જાદર્યું, કોઠા બાપનું નિરણ નોંગણું ગયું ભેંસ ને માદર્યું, માડ મેળી ગોંક ઓટલો ખાંભી ખૂંટ ને ખારું, મોબ બોતિયા ઘોડિયાવટ ને ખેતર ને ઘોડીબારું, ખળા હાલનું શેંડલા મોંગો ઝાલ ઉકડો થાળું, માણ મોરિયો નાથ ગઈને ગયું માચડો માણું, ઝેર જોટો આગળ્યો ગયો ભૂંગળ ને વળી તાળું, તાપણ સગડી ફૂલડી ગયા બાર શાક પાણી આવ્યું, બાળપણ ને જુવાની ગઈ ગયું ગળપણ ગોઝારું, શંકર કે તું સમર હરીને પાછો વળતો સારું, શંકર કે તું સમર હરીને પાછો વળતો સારું. મિત્રો, જુઓ કેટલું બધું સરસ લખ્યું છે આ લોક સાહિત્યકાર શંકરસિંહ સિંધવે. કેટલી સરસ રચના કરી છે અને એની અંદર જે શબ્દો વાપર્યા છે, જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, કેટલા સરસ શબ્દો છે. આજની જે નવી પેઢી છે અથવા તો અત્યારની જે પોતાને આધુનિક ગણાવે છે એ પ્રકારની પેઢી છે, એ પેઢીને આમાંથી ઘણા શબ્દો છે એને સાંભળ્યા નહીં હોય, એના અર્થો ખબર નહીં હોય, તો એ પ્રકારના શબ્દો અને આખું જે વાતાવરણ પહેલાંનું હતું અને ખાસ કરીને ગામડાનું વાતાવરણ એ અહીંયા આગળ આ શબ્દો દ્વારા રજૂ કર્યું છે. બહુ સરસ રચના છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપી શકાય એ પ્રકારની રચના છે. તો આપને પણ મજા આવી હશે અને જો મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો અને મોજ કરો.